કોઈ આવીને ઓલી આંધળીમાં ને કીધું કે માડી તમારો દીકરો કમાય છે એટલા ન વાપરે છે એટલા આખો દી કાળી મજૂરી કરે ને રાતે ન જવાની જગ્યાએ જઈને ન પીવાનું પીને નાચે ને ડિસ્કા કરે ને પછી અડધી રાતે રખડતો ભટકતો ખાધા પીધા વિનાનો જઈને હોઈ જાય છે. અને તેથી આંધળીમાં એ લખ્યું કે બેટા 6 મહિનાથી કાગળિયો નથી લખ્યો, કાંઈ વાંધો નહીં, ન લખ્યો, તારે ટાઈમ નહીં રહેતો હોય દીકરા, પણ મેં સાંભળ્યું છે બેટા ન જવાય એવી જગ્યાએ જાશો, ન બેહવાના માણસો એને બેસો, બેટા ખાવા પીવામાં ધ્યાન રાખજે. આપણું આરોગ્ય આપણા ગરીબ માણસનું ધન હોય છે. આપણે માંદા પડશું તો આપણી દવાના પૈસા આપણે ક્યાંથી કાઢશું? એટલે બેટા શરીરને સાચવજે. મને પૈસા ન મોકલ તો કાંઈ, તારું શરીર ન બગડે, તારા વિચારો ન બગડે, તારો આચાર ન બગડે દીકરા, એવો ખોરાક કરજે, એવો સંગ કરજે, વિચાર કરજે. હવે તો માં મજા આવી. માએ કીધું એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તો હિચકાય બીજું. અને પછી હાલરડા શરૂ થયા. ભગવાનને હિચકાવે. અઠવાડિયું 2 મહિના 5 મહિના ગયા ને બધી ત્રણેય દેવીઓ રાહ જોવે. લક્ષ્મીજી કે નારાયણ નો આવ્યા, પાર્વતીજી કે ભોળાનાથ ક્યાં આવી ગયા ખબર પડતી નથી, સાવિત્રી કે બ્રહ્માજી જગતનું સર્જન કરનારા હમણાં હિસાબની તારીખ આવી ગઈ દેખાતા નથી. આ ગયા ક્યાં? નારદજીએ કીધું જોવું છે ત્યાં તો તઈને નજર કરાવી જ્યાં અત્રિ ઋષિના આશ્રમની અંદર. હા, અત્રિ ઋષિના આશ્રમમાં જાતો નાના નાના તણે ઉતર્યા. હેઠે ઉતરીને લક્ષ્મીજીએ આમાં નારાયણની સામું જોયું. ઓળખાય કેમ? બાળક હરખા જોઈને બધા. પછી આમ ઈશારા કરી કરીને, ભગવાન તો નાના હતા પણ આમ તો બધું ચેષ્ટાઓ તો શરૂ જ હતી. એટલે ભગવાન ઈશારા કરીને કીધું એ આ બાજુ. શંકર ભગવાને કીધું આ બાજુના ઘોડીએ શું? બ્રહ્માજી કે આ ઘોડિયા હું તો છું. હવે ઘરવાળાને નો તેડાય, નો હાલડું ગવાય, નો કેમ છો બટા એમ પૂછાય. અને એવી ઉપાધિ થઈ. પછી ત્રીજના આશ્રમની અંદર હોતા હે ક્યારેક શહેરમાં તે હવા શહેર મળી જાય, દરેક જગ્યાએ કાંઈ ઘઉંલા ન બેઠા હોય. હા, ક્યાંક ક્યારેક બહુ બધે હળિયું કરવાની હોય કે કાળોતરો હોય. હા, એ બટકું ભરી લે, ન મૂકે. મલકમાં દિવાસળીઓ મૂકવાની ટેવ હોય ને પછી ક્યારેક એ દિવાળી એવી ઉડે ને કે આપણા ખિસ્સામાં પડે. અને ખિસ્સામાં એવી રીતના પડે કે જ્યાં સુધી દાજીએ નહીં ત્યાં સુધી ખબર ન પડે કે અહીંયા તો આ તો અંદર ઉડીને આવી છે. હા, ત્રણેય દેવીઓ કીધું કે હવે એ કે અમે હું તમે બાયું બાયું સમજો. હવે અનસુયાજીને કીધું કે આ ત્રણેયની વિના બધું સંસાર, કે હવે તો મને બહુ મજા આવી. હવે હું નહીં, બધા ત્રણેય દેવતાઓએ કીધું કે અમે ત્રણેય એક એક થઈને આવશું, પણ મને જવા દે મારી માં. અનસુયાજીએ કીધું પ્રોમિસ. ત્રણેય કીધું ડબલ પ્રોમિસ. ત્રણેય કીધું કે ડબલ પ્રોમિસ. આ પાકું માં 110% લખી દઈ. પણ આ નાનામાં જો તો ખરામાં ન ઘોડિયામાં અમે દુનિયાને હિચકાવા વાળા, દુનિયાને હુરાવા વાળા અને તારા હાલડાની વાટ જોઈને બેવું પડે છે. આ નથી ફાવતું. ત્રણેય દેવતાઓને મુક્ત કર્યા. એ જ 3 દેવતાઓમાંથી બ્રહ્માજીથી જે ઉત્પન્ન થયા એ ચંદ્રમા, ભગવાન શિવથી ઉત્પન્ન થયા તે દુર્વાસા, અને ભગવાન વિષ્ણુથી ઉત્પન્ન થયા તે ભગવાન દત્તાત્રેય. બોલીએ દત્તાત્રેય મહારાજ. 3 દેવતાઓ 3 દીકરાથીને જન્મા છે. એ જ કથાઓની અંદર આગળ જતા ભગવાન શિવ અને દક્ષની કથા આવે છે. ભવે શિલવતામ શ્રેષ્ઠો દક્ષો દુહિતુવત્સલ વિદેવેશમ કરોત્કસમા આત્યતાત્મજાં સતી. આગળ જતા ભગવાન મનુ મહારાજે પોતાની એક દીકરી પ્રસૂતિ નામની જે કન્યા હતી એ દક્ષની સાથે વરાવે. દક્ષ અને પ્રસૂતિના એ સુખી દાંપત્યની અંદરથી 60 કન્યાઓ જન્મ થઈ. એ 60 કન્યાઓની અંદરથી એક કન્યા સતી ભગવાન શિવની સાથે વરે છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે એક વખત બંને સસરા જમાઈની વચ્ચે દ્વેષ થયો અને એમાંથી મોટો સંગ્રામ થયો. યજ્ઞનો વિદ્વાંસ થયો. દક્ષનો મસ્તક છેદન કરવામાં આવ્યું. કે એવું થયું? આહારા જમાઈને વળી એવો તો શું ડખો થઈ ગયો? તો કીધું થઈ ગયો ને. કેમ? તો એક વખત બધા દેવતાઓ બેઠા હતા અને બધા દેવતાઓ વિચારતા હતા કે હવે આ સૃષ્ટિ થોડીક મોટી થઈ ગઈ છે એટલે અલગ અલગ બધાને કામ સોંપીએ તો પૃથ્વીનું સંચાલન વ્યવસ્થિત સારી રીતે ચાલે, સુગમ રીતે ચાલે. એટલે બધાએ દેવતાઓએ વિચાર્યું અને જ્યાં વિચાર્યું ને જોયું કે આ કોને હોપવું
ત્યાં એક બધાની નજર એક ઉપર પડી નહીં, દક્ષ રાજા દેખી વિચારી વિધિ સબલાયક, દેખી વિચારી વિધિ સબલાયક, દક્ષ કિન્હ પ્રજાપતિ નાયક, દક્ષ લાયકાત જોયું કે રૂપાળો છે, પરાક્રમી છે, વંશનો વિસ્તાર કરી શકે એવો છે, શૂરવીર છે, જેનામાં વીર્ય છે, આને પ્રજાપતિનો નાયક બનાવી બધાએ ભેગા થઈ અને પ્રજાપતિ બનાવી દીધો. અને પ્રજાપતિ બનાવ્યો, માથે મુંગટ અને સત્તા મળી. રામાયણમાં લખ્યું છે, કૌયસ જન્મા જગમાઈ પ્રભુતા પાઈ જાય મદના. આ દુનિયામાં એવો કોણ જન્મ્યો જેને લાયકાત કરતા થોડુંક વધારે મળી ગયું ને અભિમાન આવ્યું? અભિમાન આવ્યું, બળ અધિકાર અધિકાર દષ્ટ જબ પાવા, અતિ અભિમાન બહુ અભિમાન આવી ગયું. પછી તો શું હોય, જ્યાં ત્યાં અવગુણ, જેને સંપત્તિનો મદ આવે, જેને સત્તાનો મદ આવે, જેને સ્વરૂપનો મદ આવે, એ માણસને ક્યાંય સારું ન દેખાય, એને નબળું પહેલા આંખે ચડે. હા, આ નાકની એ સિસ્ટમ છે, આંખની એ સિસ્ટમ છે, આ કાનનું એ છે. હા, છોકરાને જય સ્વામિનારાયણ બોલતા શીખવાડવું પડે, અપશબ્દો બોલતા શીખવાડવા પડે નહીં, ન શીખવાડવા પડે, ઓટોમેટિક આવી જાય કે જેનું મૂલ્ય નથી, જે નબળું છે એ આંખે ઉડીને વળગે. અને દક્ષ મહારાજને અભિમાન આવ્યું ને એક વખત આમ બધા પ્રજાપતિઓની સભા ભરાણી છે, દેવતાઓ બેઠા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા છે, ત્યાં દક્ષ મહારાજ આવે છે. દક્ષ આવ્યા, બધાએ ઊભા થઈને સ્વાગત કર્યું. ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા, સ્વાગત ન કર્યું, ઊભા ન થયા, બસ પકડી લીધું કે આને મારું અપમાન કરી નાખ્યું છે, મારી દીકરીનું મતિભ્રષ્ટ થઈ ગઈ કે આની સાથે લગ્ન કર્યા છે. ભગવાન શિવને કઈ એવું મનમાં હતું ને, એ તો સમાધિમાં બેઠા હતા, પણ દક્ષ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા એટલે નંદીથી ન રહેવાનું. નંદીએ કીધું, એ બડબડ કીરમાં બોકડાનું જેવું મોઢું થાય હતા, શું મંડી પડ્યો છે? ખબર છે તું કોની સાથે વાત કરે છે? તને સંયમ છે, તને જ્ઞાન છે, તને ભાન છે? આમ દક્ષ અને નંદી સાથે જે સંવાદ થયો એમાં ભગવાન શિવની સમાધિ તૂટી ગઈ. ભગવાન શિવે કીધું, મહારાજ મને ખબર નહોતી તમે આવ્યા, હું સમાધિમાં બેઠો હતો, કાંઈ વાંધો નહીં, હવે આપણે જોઈ લઈશું એમ કરીને ભગવાન શિવ તો ત્યાંથી વિદાય થઈ ગયા. રસ્તામાં નીકળ્યા ને દક્ષના યજ્ઞની બહાર નીકળ્યા પછી તરત ભગવાન નંદીને કીધું, સાઈડમાં ઊભો રહેતો ભાઈ, શું તને મેં એવી ઓથોરિટી આપી છે કે ભાઈ મારી જગ્યાએ તારે બાંધી લેવાનું? હા, મેં તને ક્યારે એવું કીધું કે હું ન બોલું તારે ઉપાડ કરી લેવાનો ગમે ત્યારે? ના ભગવાન, એવું કઈ નથી કીધું. તો આ દક્ષ હું મંડી પીડ્યો હતો, જો મારા જેમ ફાવે, એ પણ મારા સસરા છે, મારી યાર ગમે એ વર્તન કરે, તારે એમાં ક્યાં આગળ વચ્ચે આવવાની જરૂર છે? ખબરદાર જો આગળથી કોઈ દી આવું કાંઈ કર્યું છે, જેનો જે સ્વભાવ હોય એ બોલે. આપણો સ્વભાવ ન બગડવો જોઈએ, આપણે ન બગડવું જોઈએ. હા, એને આવડતું તેવું બોલો તો તું ક્યાં હારો હાર, કાંઈ વાંધો નહીં, જે થયું એ પણ યાદ રાખજે. આ પોઈન્ટ છે. હવે ઘરે જઈને પાછો કહેતો નહીં કે મારે ને દક્ષને કાંઈ અણબનાવ થયો છે ને એને મારું અપમાન કર્યું છે. આ ઘરે નહીં કહેતો. આ ભગવાન શિવ એટલે દેવ નથી, મહાદેવ છે. હા, કે ઓલો તો અંબાડિયા મૂક્યા જ કરે છે, જ્યાં ત્યાં હળગાવ્યા કરે, પણ ડાયો માણસ જે હળગતું ઘેરે ન લઈ આવે. ડાયો ઓલાએ તેનું કામ કર્યું, એના જીવનની અંદર જે હતું એ વિસ્તાર પામ્યું, પણ હવે મારા ઘરે શાંતિ છે, ત્યાં મારે અત્યારનો જમાઈ હોત તો ખાલી ફોન હરખો ન પડ્યો હોય ને ક્યારેક પૈસા માંગ્યા હોય ને સસરાઈ ન દીધા હોય તોય તારા બાપા એ જ પહેલાં તો ત્યાં જ બધા આડા પાછા વળી જજો. હવે તો બહુ સુધારો એવું નહીં, ત્યારે ભાઈ બાપો ને હાળા ને એની સામે બોલવાની શું જરૂર છે? દઈને કાંઈ ગુનો કર્યો, ઉલટાનો ઉપકાર કર્યો, તમારા વંશને વધારવામાં એણે મોટું દાન કર્યું છે. એણે તમારા ઘરે ગૃહલક્ષ્મી આપી. થેન્ક યુ. હું નથી કહેતો, રામાયણમાં
દશરથે ભગવાન જનક ભગવાનના લગ્ન સમયે જનક મહારાજને કીધું, મહારાજ પગે ન લાગો, તમે તો દાતા છો, તમે તો દેવાવાળા, અમે તો દીકરી લેવાવાળા, તમે અમારી કરતા મોટા છો. જે દે છે એ મોટો છે, જે લે છે દે દાનો દેવ અને લે રાક્ષસ. ગયા ભોળાનાથ, ઘરે જઈને વાત ન કરી. આવું આવું થઈને કૈલાસની અંદર ગયા હોય એને ખબર હોય, હું તો નથી ગયો, પણ કૈલાસ પર્વત ઉપરથી આજે પણ ફ્લાય ઝોન નથી, આજે પણ ત્યાંથી વિમાન નથી ચાલી શકતું. કૈલાસ પર્વત ઉપર આજે પણ વિમાન ન ચાલી શકે. ત્યાંની આબોહવા, ત્યાંનું વાતાવરણ એનાથી વિપરીત છે, એટલે ત્યાં આજે પણ આટા મારે. આજ તો ભગવાનની લીલા છે. અમુક જગ્યાએ જાઓ તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. નર્મદા યાત્રા કરી હોય એને ખબર હોય, અમરકંટકથી એક મોટરનું પાણી વહાય છે. બે જણા ગયા છે, અમરકંટકથી જ નીકળો, મારે યાત્રા છે એપ્રિલ મહિનામાં 15 દિવસની, કોઈને આવવું હોય તો નામ લખાવજો, થોડીક મોંઘી છે પણ મજા આવે એવી છે. તો એ નર્મદાજી અમરકંટકથી નીકળે ત્યાં 1-2 મોટરનું પાણી છે, પછી ત્યાંથી થોડાક હાલો તો પાણી જ નથી. પણ એનાથી થોડાક આગળ આવો, મહેશ્વર કે એવું કંઈક, મહેશ્વર ને, આ મહેશ્વર છે. મહેશ્વર એક ધરો છે, એ ધરામાંથી આખી નર્મદા નદી જ્યાં દેખાય બધી ધરામાંથી નીકળી. વૈજ્ઞાનિકો અંદર જવા દીધું મશીન, ક્યાંથી એની પાસે મશીનની સામગ્રી પૂરી થઈ ગઈ. એ દેવતા છે, એ ભગવાન છે. બદ્રીનારાયણના પર્વત માથે બરફની ચાદર થઈ જાય, હા, કેદારનાથ બરફની ચાદર થઈ જાય, અને ન્યા વચમાં જાઓ ઉકળતા પાણીનો એક કુંડ છે. આ ભગવાનની કળા છે, આ ભગવાનની લીલા છે. આપણી બુદ્ધિ કામ ન કરે, બધું કરે પણ એ નથી બોલતો ને આપણે કંઈક કરીએ તો બોલીએ છીએ. કૈલાસની ઉપરથી પર્વતો નથી જતા, પણ દક્ષ મહારાજે નક્કી કર્યું કે એક એવો યજ્ઞ કરું, બધાને બોલાવું, શિવને ન બોલાવીને એનું અપમાન કરી નાખું. અને વાત થઈ યજ્ઞનો મુહૂર્ત લેવાનું, કંકોત્રી વેચાણી, ત્યાં તો બધા હગાવાલા બધા જેટલા જાતા હતા એ બધા કૈલાસ હાલતા નહોતા, તોય રોદામાં ખડખડિયા ધક્કા મારીને ત્યાંથી ગાડીઓ હાકી. મૂળમાં એ કોઈલાને ખબર પડી જોઈએ. ઘણાના સોશિયલ નેટવર્ક રમણીકભાઈ એવડા મોટા હોય કે આપણા ઘરની વાત આપણને બહારથી ખબર પડે. આપણા ઘરે જે બનવાનું એ આપણને બહારવાળા કે તારી ઘરે આમ છે. ઘણી વખત એવડા મોટા આપણને તો ખબર નહીં કે આપણે આમ થયું છે. કેવડું નેટવર્ક વિચારો તો ખરા. એને કહેવાય ઓટલા પરિષદ. હા, ઓટલા પરિષદ હવે તો ઓછા થઈ ગયા. મંદિરો આજ તકનું કામ કરતા, TV9 ગુજરાતીનું કામ મંદિરો. કોની વહુ રિહામણે ગઈ છે ને કોના પતિને રાતે મોડું છૂતું ને કોના ઘરવાળાને ક્યાંથી લીધા છે ને કોને દીધા છે, એ બધું આજ તકમાં આવી જાય. રામજી મંદિરે જાય, ભગવાનની આરતી બંધ થાય અને પોઢો પોઢો કૃષ્ણ કમલ દલ લોચન નેણામાં નિંદરું. ભગવાનને એમ કે હવે ભૂઈ જાઓ. નેણામાં જો તમારી આંખમાં નીંદર ભરાણી છે એટલે તું આંખ બંધ કરી તો અમે ખોલવી કઈ. તો બધા ત્યાંથી નીકળે છે ને બધા વાતો કરતા જાય. ઓહો આમ છે, અહીંયા તો અહીંયા મંડપ રાખ્યો છે ને અહીંયા જમણવાર રાખ્યો છે ને અહીંયાથી ઋષિમુનિઓ આવશે ને અહીંયાથી સંતો આવશે ને આ દેવતાઓ આવશે ને આવા આવા તો જમણવારમાં ભોજન રાખ્યા છે ને એ અવનવી વાતો કરે, ઝાંઝરા ખખડાવે, હાથમાં સુડલા ખખડાવે ને હોન મારે ને આવું બધું કરે ને. ભગવાન શિવની કથાનો તાર જ્યાં સંધાણો છે ત્યાંથી સતીનો તાર તૂટ્યો છે. અને સતીએ ભોળાનાથને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? ભોળાનાથે કીધું જેને જ્યાં જવું જાય ત્યાં આપણે કથામાં ધ્યાન રાખો ને આવી સરસ મજાની કથા હાલે. દુનિયા તો આટા વીટા માર્યા કરે, એમાં આપણે આકાશે હાલ્યા કરે બધા. એમ નહીં, ભગવાન કંઈક મોટો પ્રસંગ છે ક્યાંક, નગર આ બધા દેવતાઓ આટલા બધા રાજી થઈને ન જાય. ભગવાનને કીધું કે ભાઈ સતી જાણ્યા જેવું નથી. જાણીને દુઃખ થાય કે એવું તે વળી શું છે? જાણીને દુઃખ થાય તો કીધું તમારા પિતાને ઘેરે યજ્ઞ છે. અરે વાહ, મારા બાપના ઘેરે એવન છે. ત્યાં તો દીકરીને કેટલો આનંદ થાય. આનંદ થયો આનંદ. પણ સતી એ યજ્ઞ અમસ્તો નથી કર્યો. પછી ભગવાને બધી વાત કરી કે ભાઈ મારી સાથે આવો અણબનાવ બન્યો ને એમાં હું મને કાંઈ મનમાંય નથી. પાછું એવું પત્નીને રાજી રાખવા માટે આવું બધું કહે, મારે એવું કાંઈ નથી. ભોળાનાથથી ઘણી વખત જાતું કરતા, જતું કરે એ જીતે. ભગવાન શિવે કીધું ભાઈ મને કાંઈ મનમાં નથી હો, આપણા અહીંયા આમ થાય છે તેમ. ભગવાને ભોળાનાથની વાત સાંભળી સતીએ કીધું કે ભગવાન
મહાદેવ તમારી પાસે તો વિશાળ દ્રષ્ટિ છે, હવે તમે તો સમજાવી શકો ને, હાલો આપણે જઈએ. મારાથી ન હોય, મારે કંકોત્રી નથી આવી. ભગવાનની ના છતાં સતી દક્ષના યજ્ઞની અંદર જવા માટે નીકળે છે. દક્ષના યજ્ઞની અંદર જવા માટે નીકળેલા સતીને અહીંયા દક્ષે ના પાડી દીધી કે ભાઈ શંકરની ઘેરેથી નાનું બાળક આવે તો આવો નહીં કહેતા કોઈ. અને સતી આવ્યા ને બધાએ મોઢા ફેરવી નાખ્યા.